વડોદરામાં ઝોન 3 એલસીબીએ દારૂથી ભરેલો કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો. ₹48,29,000નો મુદ્દામાલ જપ્ત. વડોદરા શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન ઝોન 3 એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ સુરત નેશનલ હાઈવે નંબર 48 પર કપુરાઈ રેલવે બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા એક કન્ટેનર ટ્રક પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં અન્ય માલ સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાઈને લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ સાદ સબ્બીર મેવ તરીકે થઈ છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો રહેવાસી છે, જ્યારે રાજેન્દ્ર અને નફીસ ખાન ઉર્ફે નફીસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ 4,344 બોટલ અને બિયરના ટીન સહિતનો દારૂનો જથ્થો, કન્ટેનર ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય માલ સામાન મળી કુલ અંદાજે ₹48,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઝોન 3 એલસીબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.